हे माय ब्यूटीफुल हैंडसम स्टूडेंट्स, केम छो बधा? बच्चा, आंखों में नींद बहुत है पर सोना नहीं है। बच्चों, आंखों में नींद बहुत है पर सोना नहीं है। यही समय है कुछ करने का, इसे हमें खोना नहीं है। अने તમે આ ચેપ્ટર ડિટેલમાં ભણી લીધું છે। સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ્સ। તો તમારે જો આને ફટાફટ રિવાઇઝ કરવું હોય તો તેની માટે હું આજે આ ચેપ્ટરની સમરી લઈને તમારી માટે આવી છું। આ ચેપ્ટરની સમરીમાં મેં માઇન્ડ મેપ મૂક્યા છે। સાથે સાથે જો તમને એવું હોય કે તમારે વિડીયો નથી જોવો તો તમે શાંતિથી આને સાંભળીને પણ રિવિઝન મોડમાં લઈ જઈ શકો છો, રાઈટ? સો તમે સાંભળીને કે જોઈને આ રિવિઝન કરી શકો છો। તો શરૂ કરીએ બેટા। આ ચેપ્ટરની અંદર પુષ્પ, પૂર્વફલન રચના, ફલન, પશ્વફલન રચના અને અસંયોગી જનન આટલા ટોપિક્સ આપણને આપેલા છે। તો સૌથી પહેલા બચ્ચા આપણે વાત કરીએ પુષ્પની। તો પુષ્પ વનસ્પતિનું પ્રજનન અંગ છે। કઈ વનસ્પતિનું બચ્ચા પ્રજનન અંગ છે? સપુષ્પી વનસ્પતિઓ આવૃત બીજધારી વનસ્પતિ। 4 ભાગ હોય છે, 4 ચક્ર હોય છે। સૌથી બહાર વજ્રપત્ર, પછી દલપત્ર, આને કે લખાય ફોર કેલિક્સ। વજ્ર ચક્ર શેનું બનેલું છે? વજ્રપત્રોનું। દલ ચક્ર શેનું બનેલું છે? દલપત્રોનું, ધેટ ઇઝ પેટલ। એના માટે સી વપરાય, રાઈટ? એની અંદર શું હોય તો પુંકેસર ચક્ર હોય। પુંકેસર ચક્ર ઇઝ એન્ડ્રોશિયમ, સિમ્બોલ એ, અને તે નર પ્રજનન અંગ છે। જ્યારે એની અંદર માદા પ્રજનન અંગ છે જેને આપણે બેટા કહીએ છીએ સ્ત્રીકેસર ચક્ર, અને તેનો એકમ છે સ્ત્રીકેસર। સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું નર પ્રજનન અંગથી। પુષ્પનું નર પ્રજનન અંગ છે પુંકેસર ચક્ર। પુંકેસર ચક્ર બનેલું હોય છે પુંકેસરથી। પુંકેસરની રચનામાં 2 ભાગ આવેલા છે। કયા 2 ભાગ? તો એન્થર એટલે કે પરાગાશય અને તંતુ એટલે કે ફિલામેન્ટ। અને આ એન્થર અને ફિલામેન્ટ જે છે તે બંને થઈને બનાવે છે સ્ટેમેન એટલે કે પુંકેસર। એન્થર જે છે, પરાગાશય જે છે તે બેટા કેવી રચના છે? તો જુઓ, 2 ખંડ છે। આ એક ખંડ, આ બીજો ખંડ, 2 ખંડ ભેગા થઈને શું બનાવે છે? પરાગાશય। પણ આ જે ખંડ છે ને, સપોઝ આમાં વચ્ચે એક બીજી ખાંચ છે, તો દરેક ખંડમાં 2 કોટરો આવેલી છે। જો 1 2 1 2, રાઈટ? તો દરેક ખંડમાં 2 કોટર। તો પરાગાશય દ્વિખંડીય અને ચતુષ્કોટરીય છે। ફરીથી, પરાગાશય દ્વિખંડીય અને બેટા ચતુષ્કોટરીય છે। પરાગાશય લંબાઈ તથા રચનામાં ભિન્નતા દર્શાવે છે, એક સમાન નથી। પરાગાશય જે છે, પરાગાશય નહીં, અહીંયા આવશે પુંકેસર, રાઈટ? ચલો, પરાગાશય જે છે બચ્ચા, તેમની અંદર પરાગ આશય, પરાગાશય, તો તેમાં પરાગરજ બનશે અને તંતુ તેને જોડતો ભાગ છે। તો તંતુ વંધ્ય છે। વોટ ડુ મીન બાય વંધ્ય અહીંયા? તો અહીંયા વંધ્યનો મતલબ છે કે તે નર જન્યુ નિર્માણમાં કોઈ ભાગ ભજવશે નહીં, તેમાંથી પરાગરજ બનશે નહીં। અહીંયા જે ક્વેશ્ચન પૂછાય છે કે પુંકેસરનો નિકટવર્તી છેડો ક્યાં જોડાયેલો હોય છે બેટા? તો પુષ્પ છે, સપોઝ આ ફ્લાવર છે, તો આનો પુંકેસરનો આ જે છેડો, શરીરની નજીકનો છેડો, નિકટવર્તી છેડો, રાઈટ? આપણો આ હાથ છે ને, સપોઝ તંતુ છે, તો આ જે આપણો ખભાનો ભાગ છે, આપણા શરીરની પાસેનો ભાગ છે, આ નિકટવર્તી છેડો થશે, રાઈટ? તો નિકટવર્તી છેડો ક્યાં જોડાયેલો છે? દલપત્ર સાથે જોડાયેલો હોય, અથવા તો આ છે બચ્ચા આપણું પુષ્પાસન, તો પુષ્પાસન સાથે જોડાય। આ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય છે, લર્ન કરવાનું છે। અને દૂરસ્થ છેડો ક્યાં જોડાયેલો છે? તો આ દૂરસ્થ છેડો છે। મેં તમને કીધું મુઠ્ઠી, પરાગાશય, હે ને? તો આ જે મુઠ્ઠીને જોડતો ભાગ છે યોજીનો, તે થઈ જશે બચ્ચા આપણો દૂરસ્થ છેડો। દૂરસ્થ છેડો ક્યાં જોડાયેલો છે? તંતુનો પરાગાશય સાથે જોડાયેલો છે। નેક્સ્ટ છે બચ્ચા પરાગાશયનો આડો છેદ। આ પરાગાશય છે
આવી રીતે આપણે એનો આડો છેદ લઈએ તો આપણને કઈ રચના દેખાય? તો કંઈક 4 ખાનાવાળી આવી રચના દેખાય છે, હે ને? આ 4 ખાનાવાળી રચનામાં પરાગાશયમાં 4 આવરણ છે. કયા 4 આવરણ છે બેટા? 12 અધિસ્તર. અધિસ્તરની અંદર શું છે? તંતુ સ્તર અથવા સ્ફોટી સ્તર છે, એને એન્ડોથેશિયમ કહેવાય. તેની અંદર શું છે? તો તેની અંદર મધ્ય સ્તર છે, મિડલ લેયર. અને મિડલ લેયરની અંદર લઘુ મિડલ લેયરની અંદર છે આપણું ટેપેટમ, જેને આપણે કહીએ છીએ પોષક સ્તર. તો 4 લેયર્સ કયા? સૌથી બહાર અધિસ્તર, અધિસ્તરની અંદર તંતુ સ્તર, સ્ફોટી સ્તર જે સ્ફોટનમાં મદદ કરશે. તેની અંદર બેટા મધ્ય સ્તર, અને મધ્ય સ્તરની અંદર પોષક સ્તર. બહારથી અંદર આ 4 સ્તર આપણને પૂછાય છે. ઉપરના 3 સ્તરો જે છે 1, 2 અને 3, તે 3 બેટા રક્ષણાત્મક છે. તંતુ સ્તરને તંતુ સ્તર કેમ કીધું? એન્ડોથેશિયમને તંતુ સ્તર કેમ કહેવાય? કેમ કે ત્યાં આલ્ફા સેલ્યુલોઝના તંતુઓ આવેલા હોય છે. આ જગ્યા અહીંયા આલ્ફા સેલ્યુલોઝના તંતુઓ બેટા ગેરહાજર છે. આ જગ્યાને આપણે શું કહીશું? આને સ્ટોમિયમ કહેવાય, જે જગ્યાએથી પરાગાશય ફાટશે. હવે આપણું જે પોષક સ્તર છે ટેપેટમ, એની શું ખાસિયત છે? તો બેટા પોષક સ્તર બહુકોષ કેન્દ્રી છે. ઘણીવાર ડીએનએ સ્વયંજનન થાય, એન્ડો રેપ્લિકેશન થાય, તેના કારણે તે બહુકોષ કેન્દ્રીય બને છે, પોલિપ્લોઇડ બને છે. સાથે સાથે બેટા તે ઘટ્ટ કોષ રસ ધરાવે છે. ટેપેટમ, આ કોષો જે છે ને ફ્લાવર જેવા એ ટેપેટમ છે, રાઈટ? રેડ કલરના. હવે આ જે પોષક સ્તરના કોષો છે તેનું કામ શું છે? नाम ઉપરથી, नाम में यहाँ बहुत कुछ रखा है. नाम ઉપરથી છે વિકાસ પામતી પરાગરજને પોષણ પૂરું પાડશે. વિકાસ પામતી પરાગરજને બેટા પોષણ પૂરું પાડશે. સાથે સાથે ટેપેટમ સ્પોરોપોલિનિનનો પણ સ્ત્રાવ કરે છે, ને સ્પોરોપોલિનિન પરાગરજનું આઉટર લેયર બાહ્ય આવરણ બનાવશે. હવે એની અંદર શું છે બેટા? તો 4 ખૂણામાં 4 લઘુ બીજાણુ ધાની છે. તો પોષક સ્તરની અંદર 4 ખૂણામાં એક લઘુ બીજાણુ ધાની છે, જેને આપણે કહીએ છીએ માઇક્રોસ્પોરેન્જિયમ. લઘુ બીજાણુ ધાની, લઘુ બીજાણુ ધરાવતી ધાની. ધાની એટલે રચના જેમાં લઘુ બીજાણુ હશે, રાઈટ? આ જ લઘુ બીજાણુ ધાની પરાગ કોથળીમાં ફેરવાશે. આ જ લઘુ બીજાણુ ધાની બેટા શેમાં ફેરવાશે? પરાગ કોથળીમાં. હવે લઘુ બીજાણુ જનન કેવી રીતે થાય? લઘુ બીજાણુનું નિર્માણ કેવી રીતે થાય? તો લઘુ બીજાણુ ધાની આ છે, તેના દરેકે દરેક કોષ જે છે આની અંદર છે બીજાણુજનક પેશી. બેટા કઈ પેશી છે? હવે બીજાણુજનક પેશીના દરેક કોષ એમએમસી બનાવી શકે છે, જેને આપણે પીએમસી કહીએ છીએ. વોટ ઇઝ પીએમસી? પોલન મધર સેલ પરાગ માતૃકોષ. તેને જ આપણે કહીએ છીએ લઘુ બીજાણુ માતૃકોષ. અને પ્લોઇડી શું હોય? તો આ દ્વિકીય છે, બીજાણુજનક પેશી. તો આ પણ શું હશે બેટા? પરાગ માતૃકોષ કે લઘુ બીજાણુ માતૃકોષ? તે શું હશે બચ્ચા મારા? દ્વિકીય હશે, 2n હશે, રાઈટ? હવે આ એમએમસીનું પીએમસીનું થશે અર્ધીકરણ. અર્ધીકરણથી બનશે 4 લઘુ બીજાણુઓ. અર્ધીકરણથી શું બન્યા બેટા? 4 લઘુ બીજાણુઓ. આ લઘુ બીજાણુ ચતુષ્ક હતું. 4 કોષો ભેગા હતા, કેલોસથી જોડાયેલા હતા. પછી બેટા છૂટા પડે છે, અને છૂટા પડશે તો આપણને આવા 4 એકકીય લઘુ બીજાણુ. એકકીય કેમ? કારણ કે અર્ધીકરણથી બન્યા છે. સમભાજન થશે દરેકે દરેક લઘુ બીજાણુમાં, અને સમભાજન અસમિતીય પ્રકારે થશે. સમભાજન કેવી રીતે થશે બચ્ચા? અસમિતીય પ્રકારે. અને હવે અહીંયા આ વિભાજન થઈ રહ્યું છે, આ અસમિતીય ત્રાક તંતુ છે, અસમિતીય ત્રાક, રાઈટ બેટા? અને હવે આ વિભાજન બાદ આ જે રચના છે તે આપણી પોલન ગ્રેન છે. પરાગરજ, તો પરાગરજમાં 2 કોષો ઉત્પન્ન થયા. નાનો કોષ જનન કોષ, મોટો કોષ વાનસ્પતિક કોષ. તો ચાલો તેની ડિટેલ્સ જોઈએ. તો લઘુ બીજાણુમાં
સંભાજન થયું, પણ અસમિતીય પ્રકારનું સંભાજન થયું. કેવા પ્રકારનું સંભાજન થયું બેટા? અસમિતીય પ્રકારનું સંભાજન થયું. હવે અહીંયા આપણે વાત કરીએ તો આ જે પરાગરજ બની તેમાં બે કોષ બન્યા. જનરેટિવ સેલ બન્યો જેને આપણે જનન કોષ કહીશું. તો જનન કોષ કોનું જનન કરશે? જનન બોલે તો નિર્માણ. જનન કોષ નર જન્યુઓનું નિર્માણ કરે છે. જનન કોષ બચ્ચા શેનું નિર્માણ કરશે? નર જન્યુઓનું. તો જનન કોષ એકકીય છે, નાનો છે, વાનસ્પતિક કોષના કોષરસમાં તરે છે. પ્લસ બેટા તેનો આકાર કેવો છે? તો જનન કોષ ત્રાકાકાર હોય છે. રિપીટ ધીસ, જનન કોષ ત્રાકાકાર હોય છે અને ઘટ્ટ કોષરસ ધરાવે છે. આગળ પણ એમએમસીમાં પણ ઘટ્ટ કોષરસ આવે. હવે મોટો કોષ છે વાનસ્પતિક કોષ. વાનસ્પતિક કોષને ટ્યુબ સેલ પણ કહેવાય છે. તેના દ્વારા પરાગ નલિકાનું નિર્માણ થશે જ્યારે પરાગરજ અંકુરણ પામે છે. તો આ કોષ મોટો છે, મોટું કોષ કેન્દ્ર ધરાવે છે, પણ અનિયમિત આકારનું મોટું કોષ કેન્દ્ર તે ધરાવે છે. હવે વાત કરીએ આ પરાગરજની, તો આ 2 સેલ્ડ પોલન ગ્રેન છે. 2 કોષીય અવસ્થા, દ્વિકોષીય અવસ્થા, જેમાં એક વાનસ્પતિક કોષ છે, એક જનન કોષ છે. આ અવસ્થા 60% થી વધુ આવૃત બીજધારીઓમાં 2 કોષીય અવસ્થાએ પરાગરજ મુક્ત થાય છે. કઈ અવસ્થાએ બેટા પરાગરજ મુક્ત થાય? 2 કોષીય અવસ્થાએ. જ્યારે બાકીની 40% થી ઓછી આવૃત બીજધારીઓમાં 3 કોષીય અવસ્થા છે. બેટા વોટ ડુ યુ મીન બાય 3 કોષીય અવસ્થા? તો હવે આ જે આપણો જનન કોષ છે તેનું સંભાજન થશે. તો તેના દ્વારા 2 એકકીય નરજન્યુઓ બન્યા. તો 3 કોષીય અવસ્થા મતલબ 2 નરજન્યુઓ અને એક વાનસ્પતિક કોષ. તો બેટા 2 નરજન્યુ, એક વાનસ્પતિક કોષ વાળી અવસ્થા કઈ? 3 કોષીય અવસ્થા. 40% થી ઓછી આવૃત બીજધારીમાં પરાગરજ 3 કોષીય અવસ્થાએ મુક્ત થાય છે. અને આ જ 3 કોષીય અવસ્થા વાળી પરાગરજ તેને જ આપણે કહીએ છીએ નરજન્યુજનક. તો બેટા આ પુખ્ત નરજન્યુજનકમાં, પુખ્ત નરજન્યુજનક, નરજન્યુજનક એટલે પરાગરજ, પુખ્ત નરજન્યુજનકમાં એક વાનસ્પતિક કોષ અને 2 નરજન્યુઓ આવેલા હોય છે. ડન છે? ક્લિયર છે આપણને? આગળ વાત કરીએ આપણે હવે પરાગરજની પોલન ગ્રેનની. તો આવી પરાગરજ આપણને ખબર છે, બહુ બધી જગ્યાએ ડાયાગ્રામ જોયા છે. તમે જાસૂદના પુષ્પમાં ઉપર પીળા કલરની ડસ્ટ છે, ખબર છે, વચ્ચેની દંડી ઉપર, હે ને? એ પણ શું છે બેટા? પરાગરજ છે. ને માઇક્રોસ્કોપમાં લઈને જુઓ તમને સરસ મજાની ભાત દેખાશે. તો પરાગરજના અભ્યાસને કહે છે પેલિનોલોજી. પરાગરજ મોટા ભાગે કેવી હોય છે બેટા? ગોળાકાર હોય છે. વ્યાસ કેટલો હોય છે? 25 થી 50 માઇક્રોમીટર. કમેન્ટ કરીને જરા જણાવો કે ત્રિજ્યા પૂછી હોય તો કેટલી થશે? પરાગરજનો સામાન્ય રીતે વ્યાસ છે 25 થી 50 માઇક્રોમીટર. આપણને ત્રિજ્યા પૂછે તો શું આન્સર આવશે? કદ, આકાર, રંગ, સંરચનામાં શું દર્શાવે છે બેટા? ભિન્નતા દર્શાવે છે. હવે પરાગરજની આ રચના છે. તો પરાગરજમાં 2 આવરણ આવેલા છે, બાહ્ય અને અંતઃ આવરણ. બાહ્ય આવરણને કહેવાય બેટા એક્ઝાઇન અને અંતઃ આવરણને કહેવાય ઇન્ટાઇન. અંદરનું જે આવરણ છે તે સ્થિતિસ્થાપક છે, એક્સટેન્ડ થઈ શકે છે. કેમ? કારણ કે તે પેક્ટોસેલ્યુલોઝિક છે. પરાગરજનું અંતઃ આવરણ પેક્ટિન અને સેલ્યુલોઝનું બનેલું છે. મારી સાથે રિપીટ કરો. પરાગરજનું અંતઃ આવરણ પેક્ટિન અને સેલ્યુલોઝનું બનેલું છે. પેક્ટિનના કારણે તે ખેંચાઈ શકે છે, સ્થિતિસ્થાપક છે. પરાગનલિકા જ્યારે બનશે ને તો અંદરનું આવરણ આખું ખેંચાશે પરાગનલિકામાં. ડન. બાહ્ય આવરણ સ્પોરોપોલિનિનનું બનેલું છે. પરાગરજનું બાહ્ય આવરણ શેનું બનેલું છે બચ્ચા? સ્પોરોપોલિનિનનું બનેલું છે. સ્પોરોપોલિનિન વિશે આપણે આટલી વસ્તુ યાદ રાખવાની છે કે ખૂબ જ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે. ઊંચું તાપમાન, જલદ એસિડ, જલદ આલ્કલીની તેના ઉપર અસર નથી થતી.
ઉત્સેચકો તેમને અવનત કરી શકતા નથી. સ્પોરોપોલિનની હાજરીના કારણે પરાગરજને આપણે અશ્મિત સ્વરૂપે સંગ્રહી શકીએ છીએ. સાથે સાથે આપણને આપ્યું છે અહીંયા જમપોર જનન છિદ્ર, જે ભાગમાં પરાગરજના જે ભાગમાં સ્પોરોપોલિનિન ગેરહાજર છે, એક્ઝાઇન ગેરહાજર છે, તેને જનન છિદ્રો કહેવામાં આવે છે. આટલી વસ્તુ રચનામાં આપણે યાદ રાખી. હવે છે બેટા પરાગરજ માં પરાગ એલર્જી. તો ઘણી બધી પરાગરજ જે પવન દ્વારા પરાગિત વનસ્પતિઓમાં ઉત્પન્ન થાય છે, તો તે પરાગરજ એલર્જી કરે છે, બ્રોન્કાઇટિસ કરે છે, શ્વસન માર્ગને બ્લોક કરી દે છે, અસ્થમા કરે છે. અને કોમન એક્ઝામ્પલ આપણે યાદ રાખવાનું છે પાર્થેનિયમનું. પાર્થેનિયમ આયાત કરાયેલા ઘઉંની સાથે ભારતમાં પ્રવેશેલ. પાર્થેનિયમ સર્વવ્યાપી છે, અત્ર તત્ર સર્વત્ર ગમે ત્યાં ઉગી શકે છે. ફેમસ નિંદણ છે, તેણે ઘઉંના પાકને ખરાબ કર્યો હતો. અને બેટા પાર્થેનિયમ તીવ્ર એલર્જી કરી શકે છે. વાત પરાગિત વનસ્પતિ છે, એની પરાગરજ હવામાં ઉડે, આપણા શ્વાસમાં જાય તો પરાગ એલર્જી કરી શકે છે. સાથે સાથે અમુક બીજી પણ વનસ્પતિ છે, જેમ કે શિનોપોડિયમ છે, સિસ્બાનિયા છે, તેના દ્વારા પણ પરાગ એલર્જી થાય છે. ને પરાગરજની એલર્જીથી જે સામાન્ય લક્ષણો ઉદ્ભવે તેને કહેવાય છે હે ફીવર. નેક્સ્ટ છે બચ્ચા પરાગજીવિતતા. તો પરાગરજ બન્યા પછી પરાગાસન પર સ્થાપન થાય તે માટે પરાગરજ જીવિત રહેવી જરૂરી છે. પરાગરજ અશ્મિ સ્વરૂપે સંગ્રહી શકાય છે સ્પોરોપોલિનના કારણે, પણ જરૂરી નથી કે તે પરાગરજ જીવિત રહે. જીવિતનો મતલબ શું છે કે પરાગરજ જ્યારે યોગ્ય પરાગાસન ઉપર સ્થાપિત થાય, સંગત પરાગાસન ઉપર સ્થાપિત થાય, તો તેમાંથી પરાગ નલિકાની વૃદ્ધિ થાય. પરાગ જીવિતતામાં બે ઉદાહરણ યાદ રાખવાના છે. પોએસી કુળ, એની અંદર ઘઉં, ચોખા, મકાઈ આવશે. તો બેટા પોએસી કુળની વનસ્પતિઓમાં પરાગરજની જીવિતતા ફક્ત હોય છે 30 મિનિટ, દેટ ઇઝ અડધો કલાક. 30 મિનિટ લખ્યું હોય, અડધો કલાક બંને સાચું છે. પછી બેટા સોફારોઝ ભણ્યા હતા. સોલેનેસી, ફેબેસી એટલે કે લેગ્યુમિનોસી, રોઝેસી, આ ત્રણ કુળમાં અમુક મહિના સુધી પરાગરજ જીવિત રહી શકે છે. નેક્સ્ટ ટોપિક છે બેટા પોલન બેંક, પરાગનિધિ. પરાગરજનું ક્રાયોપ્રિઝર્વેશન થઈ શકે છે -196 ડિગ્રી સેલ્સિયસ ઉપર. સો ધીસ ઇઝ ક્રાયોપ્રિઝર્વેશન. અને આ -196 ડિગ્રી સેલ્સિયસ શેનાથી મળે છે? પ્રવાહી નાઇટ્રોજન દ્વારા આપણને મળે છે. ખોરાક સંપૂરક તરીકે પણ પરાગરજ ની સિરપ તથા ટેબ્લેટ્સ પશ્ચિમી દેશોમાં વપરાય છે. રમતવીરો તથા રેસના જે ઘોડા હોય ને, તેનું પરફોર્મન્સ વધારવા માટે ખોરાક સંપૂરકમાં પરાગરજ વપરાય છે. રાઈટ? ચલો, સ્ત્રી કેસર ચક્ર નેક્સ્ટ છે. તો આગળ આપણે વાત કરી પુષ્પના નર પ્રજનન અંગની, હવે વાત કરીશું પુષ્પના માદા પ્રજનન અંગની. સુંદર મજાના અંગની જે છે સ્ત્રી કેસર ચક્ર, બોલે તો ગાયનોશિયમ. બેટા સ્ત્રી કેસર ચક્ર શેનું બનેલું છે? સ્ત્રી કેસર ચક્ર બનેલું છે સ્ત્રી કેસરનું, જેને આપણે કાર્પેલ કહીએ છીએ. હવે બેટા આ જે પિસ્ટિલ, જાયાંગ અથવા કાર્પેલ છે, તેના 3 ભાગ છે: પરાગાસન, પરાગવાહિની અને આ જે છે તે છે બચ્ચા બીજાશય. હવે ઘણા બધા સ્ટુડન્ટ આ કોમન ડાઉટ મને પૂછતા હોય છે કે મેમ પરાગવાહિની અને પરાગનલિકા સેમ? ના બેટા, પરાગનલિકા પરાગરજના અંકુરણથી બનશે. પરાગવાહિની પરાગનલિકાની વૃદ્ધિ માટેનું માર્ગ છે. પરાગનલિકા અહીંયાથી વૃદ્ધિ પામશે, પરાગવાહિની દ્વારા અંદર અંડક સુધી જશે. ડન? પરાગાસન પરાગરજનું આસન, જ્યાં પરાગરજ સ્થાપિત થશે. પરાગવાહિનીમાંથી પરાગનલિકાની વૃદ્ધિ થશે અને બીજાશયની અંદર, અંડાશયની અંદર અંડક આવેલું છે, જે જરાયુ દ્વારા જોડાયેલું હોય છે. હવે પુષ્પમાં એક સ્ત્રી કેસર હોય કે એક કરતાં વધારે, તો બંને હોઈ શકે છે. ઇટ કેન બી મોનોકાર્પેલરી, પોલીકાર્પેલરી, એક સ્ત્રી કેસરી અથવા બહુસ્ત્રી કેસરી. એક સ્ત્રી કેસરી હોય તો એક જ સ્ત્રી કેસર હોય, પણ એક કરતાં વધારે સ્ત્રી કેસર હોય ત્યાં બે સ્થિતિ હોય છે બચ્ચા.
એક છે મુક્ત સ્ત્રી કેસરી, જે પણ સ્ત્રી કેસર છે તે છૂટા છે, મુક્ત છે. બીજી છે યુક્ત સ્ત્રી કેસરી, સ્ત્રી કેસર બધા જોડાયેલા છે. તો જુઓ ઉદાહરણ, ચંપાનું માઇકેલિયાનું ઉદાહરણ આપ્યું છે. તો જેટલા પણ સ્ત્રી કેસર છે જોડાઈને એક એકમ બનાવે છે, હે ને. જ્યારે આ જાસૂદમાં પણ તમે જોઈ શકો છો વચ્ચેની નલિકા જે છે ને એ સ્ત્રી એની અંદર એ ખોલશો ને એ પુંકેસરના તંતુ છે વચ્ચેની નલિકા, એને ઓપન કરજો તો વચ્ચે એક પાતળી દંડી આપણને દેખાશે, તે સ્ત્રી કેસર છે એનું. અહીંયા મુક્ત સ્ત્રી કેસરીમાં અફીણ આવશે. આ બે ઉદાહરણ આપણે અહીંયા આ ચેપ્ટરમાં લર્ન કરવાના છે. અફીણ એટલે કે પેપેવર, અફીણની અંદર બેટા મુક્ત સ્ત્રી કેસર છે. એપોકાર્પસ કન્ડિશન છે, સ્ત્રી કેસર બધા છૂટા છૂટા છે, એક યુનિટ બનાવતા નથી. હવે અહીંયા નેક્સ્ટ જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અંડક, ઓવ્યુલ. અંડક એટલે મહાબીજાણુધાની. રિપીટ, અંડક એટલે મહાબીજાણુધાની મેગાસ્પોરેન્જિયમ. મહાબીજાણુ જે ધાનીમાં હશે તેને આપણે શું કહીએ છીએ? અંડક. આ હોટ ફેવરેટ ક્વેશ્ચન છે, ઘણી બધી વાર પૂછાય છે. મેગાસ્પોરેન્જિયમ ઇઝ નોન એઝ ઓવ્યુલ. મહાબીજાણુધાની એટલે બચ્ચા અંડક. અને અંડક આવૃત અને અનાવૃત બીજધારી બંનેમાં હોય છે, રાઈટ. હવે અંડકની રચના આપણે જો જોઈએ તો અહીંયા સૌથી પહેલા આપણને આપ્યું છે કે અંડકની સંખ્યા કેટલી હોય. તો બીજાશયમાં એક અંડક હોઈ શકે છે, બીજાશયમાં અનેક અંડક પણ હોઈ શકે છે. તો ઘઉં ડાંગર કેરીમાં જુઓ બીજાશયમાં એક જ અંડક છે. જ્યારે બેટા ઓર્કિડ છે, તરબૂચ છે, પપૈયા છે, પછી ઓરોબેન્કી છે, સ્ટ્રાઇગા છે, રાઈટ, તેમાં એક કરતાં વધારે અંડકો આવેલા હોય છે. હવે અંડકની રચના આપણે લર્ન કરવાની છે. તો સૌથી પહેલા અંડક બીજાશયના પોલાણમાં જરાયુ દ્વારા જોડાયેલ હોય છે. અંડકને જરાયુ સાથે જોડવા વાળું જે ભાગ છે તેને બેટા શું કહેવાય છે? તો તેને આપણે કહીએ છીએ અંડકનાલ એટલે કે ફ્યુનિકલ. સો વોટ ઇઝ ફ્યુનિકલ? વોટ ઇઝ અંડકનાલ? જે અંડકને જરાયુ સાથે જોડે. હવે અંડક અને અંડકનાલનું આ જે જંક્શન છે, આ જંક્શન કહેવાય આ ભાગને. તો અંડક અને અંડકનાલનું જે જંક્શન છે તેને બચ્ચા આપણે કહીએ છીએ હાઇલમ એટલે કે બીજ કેન્દ્ર, રાઈટ. તો અંડક અને અંડકનાલનું જંક્શન બોલે તો સંગમ સ્થાન. નેક્સ્ટ છે બેટા અંડક આવરણો. તો અંડકની ફરતે રક્ષણાત્મક આવરણ હોય છે. એક અથવા બે, એક કે બે આવરણો આવેલા હોય છે એવું આપણને એનસીઈઆરટી આપ્યું છે. ટુ બી પ્રિસાઇઝ, આવૃત બીજધારીમાં બે, અનાવૃત બીજધારીમાં એક અંડક આવરણ હોય છે. અંડક આવરણો રક્ષણાત્મક છે. કયા ભાગને રક્ષણ આપે છે? તો અંડકની અંદર જે દ્વિકીય પેશી રહેલી છે, જે ખોરાકનો સંગ્રહ કરે છે, તે પેશી પ્રદેહ છે. તો પ્રદેહનું રક્ષણ કરે છે. જ્યાં અંડક આવરણ નથી બેટા તેને અંડક છિદ્ર કહેવાય છે. તેનું પણ ખૂબ જ મોટો રોલ છે, આપણે આગળ ભણીશું. અંડકની અંદર રક્ષાયેલો પ્રદેશ છે પ્રદેહ. પ્રદેહમાં વિપુલ પ્રમાણમાં ખોરાક સંચય થાય છે, રાઈટ બેટા. અને પ્રદેહના કોષોની પ્લોઇડી શું છે? 2n. અંડક છિદ્રનો સામેનો ભાગ ઓપોઝિટ એન્ડ, એને આપણે કહીશું બેટા અંડક તલ એટલે કે ચેલેસા. આ લાક્ષણિક અંડક છે. આ અધોમુખી અંડક છે, દેટ ઇઝ એનાટ્રોપસ. તમે તો કહેશો મેમ આનું મોઢું તો ઉપર છે, અંડક છિદ્ર તો ઉપર છે, અધો એટલે તો નીચે, તો તમે અધો કેમ કીધું? હે ને, એની જ માટે આ ડાયાગ્રામ છે. જો આવી રીતે હોય, અહીંયા જરાયુ છે, અંડકનાલ છે, હાઇલમ છે, ને આવી રીતે અંડક છિદ્ર અંદરની બાજુ હોય. બીજાશયમાં જોઈએ તો અંડક છિદ્ર ક્યાં હોય બેટા? અંદરની બાજુ, નીચેની બાજુ હોય, એટલે અધોમુખી અંડક છે. તો આપણને બુકમાં સાચું જ આપ્યું છે. આવૃત બીજધારીમાં એનાટ્રોપસ, અનાવૃત બીજધારીમાં સીધું અંડક હોય એને ઓર્થોટ્રોપસ કહેવાય છે. દેટ ઇઝ ઉર્ધ્વમુખી. નેક્સ્ટ બેટા છે અંડકમાં સામાન્યતઃ એક મહાબીજાણુમાંથી સર્જાયેલ
એક ભ્રૂણપુટનું નિર્માણ થાય છે. તો અહીંયા મહાબીજાણુ જનન અને મહાજન્યુ જનન છે. તો મહાબીજાણુ કેવી રીતે બનશે અને મહાજન્યુ કેવી રીતે બનશે, એટલે કે અંડકોષ કેવી રીતે બનશે. તો સૌથી પહેલા તો બેટા આપણે એ વાત સમજવાની છે કે નર પ્રજનન અંગમાં લઘુ બીજાણુ ધાનીમાં બીજાણુજનક પેશીનો દરેક કોષ એમએમસી બનાવે. રાઈટ. અહીંયા બીજાણુજનક પેશી એટલે પ્રદેહ. અહીંયા બીજાણુજનક માદા બીજાણુજનક પેશી એટલે બેટા કયા કોષો? પ્રદેહ. તો પ્રદેહનો આ જુઓ બેટા, પ્રદેહના કોષો છે, હે ને. તો પ્રદેહનો કોઈ એક કોષ વિભેદિત થશે. આ એક કોષ પ્રદેહનો શું થયો બેટા? વિભેદિત થયો. શેમાં વિભેદિત થયો? એમએમસીમાં. મહાબીજાણુ માતૃકોષ. આ એમએમસી હશે આપણું મહાબીજાણુ માતૃકોષ. કયા છેડાનો બેટા? તો અંડક છિદ્રીય છેડાનો આ કોષ છે. ધીસ ઇઝ ધ સેલ. ડન. હવે શું થશે? તો આ એમએમસી નું થશે અર્ધીકરણ. આ જે એમએમસી છે તેનું શું થશે બચ્ચા? અર્ધીકરણ થશે એમએમસી નું. રાઈટ. એનાથી 4 શું બન્યા બચ્ચા? તો 4 મહાબીજાણુ બન્યા. 4 બચ્ચા મારા શું બન્યા? મહાબીજાણુ. આ 4 માંથી 3 મહાબીજાણુ અવનત પામશે. આ 4 માંથી બેટા શું થશે? 3 મહાબીજાણુ અવનત પામશે, ડિગ્રેડ થશે. અને આ જે એક મહાબીજાણુ છે તેનું સમભાજન શરૂ થશે. તો જુઓ, સમભાજન દ્વારા હવે 2 કોષ કેન્દ્રો બન્યા. આ બંને કોષ કેન્દ્રો વિરુદ્ધ દિશામાં જતા રહ્યા. 2 કોષ કેન્દ્રો બન્યા, બંને ક્યાં જતા રહ્યા બચ્ચા? વિરુદ્ધ દિશામાં જતા રહ્યા. હવે આનું પાછું શું થશે? તો આનું પણ થશે સમભાજન. પણ આ જે સમભાજન છે તે મુક્ત કોષ કેન્દ્રીય છે. બેટા કેવા સમભાજન છે? મુક્ત કોષ કેન્દ્રીય. વોટ ડુ યુ મીન બાય મુક્ત કોષ કેન્દ્રીય? તો બેટા સમભાજન વખતે કોષ કેન્દ્ર વિભાજન પછી કોષરસ વિભાજન ન થાય તેને મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન કહે છે. તો હવે અહીંયા 4 કોષ કેન્દ્રો બન્યા, હે ને. તો જુઓ, પહેલા છે ને આવી રીતે બને, પછી એ ક્યાં જતા રહેશે? તો દૂર જતા રહેશે. રાઈટ. નેક્સ્ટ બેટા શું થશે? ફરી એક સમભાજન થશે. તો ફરી સમભાજન થશે તો 2 છેડા પર આવી રીતે 4 કોષ કેન્દ્રો આવી ગયા. રાઈટ. તો આ ત્રીજું સમભાજન છે, આ બીજું સમભાજન છે, આ પહેલું. તો 3 ક્રમિક મુક્ત કોષ કેન્દ્રીય સમભાજન. હવે બચ્ચા શું થશે? તો આ 4 જે બન્યા ને ત્યાંથી એક કોષ કેન્દ્ર મધ્યમાં આવશે. તો આ મધ્યમાં 2 કોષ કેન્દ્રો આવી ગયા અને છેડા પર 3 કોષ કેન્દ્રો રહ્યા. રાઈટ. તો આ જે મધ્યમાં આવ્યા હતા એ મધ્યમાં રહી જશે, જેને આપણે ધ્રુવીય કોષ કેન્દ્રો કહીએ છીએ. તો ટર્મ ક્યાંથી આવ્યો? વચ્ચે છે તો પણ ધ્રુવીય કેમ કહ્યા? કેમ કે વિરુદ્ધ ધ્રુવોમાંથી મધ્યમાં આવ્યા હતા. કોષ દિવાલ બની જશે. અંડક છિદ્ર તરફના જે 3 કોષો છે ત્યાં અંડ પ્રસાધન બનશે. અંડ પ્રસાધનમાં 2 સહાયક કોષ અને 1 અંડકોષ. 2 સહાયક કોષમાં કોષરસ ત્યાં અંડ પ્રસાધન જે છે, અંડ પ્રસાધનમાં 2 સહાયક કોષ અને 1 શું છે બચ્ચા? અંડકોષની રચના ધરાવે છે. ત્યાં તંતુમય પ્રસાધનો છે સહાયક કોષમાં, જે પરાગનલિકાને અંદર અંડકમાં પ્રવેશ આવશે. સામેની બાજુ કોષ દિવાલ બની, 3 પ્રતિધ્રુવીય કોષો બન્યા અને વચ્ચેનો કોષ આપણો થઈ ગયો બચ્ચા કેન્દ્રસ્થ કોષ. આ જે વચ્ચે છે ત્યાં કોઈ કોષ દિવાલ ના આવી, 6 કોષો ઉપર કોષ દિવાલ આવી. આ જે વચ્ચેનો ભાગ એઝ ઇટ ઇઝ રહી ગયો તેને આપણે કેન્દ્રસ્થ કોષ કહીશું, જ્યાં 2 ધ્રુવીય કોષ કેન્દ્રો છે. તો 2 ધ્રુવીય કોષ કેન્દ્રો, 3 પ્રતિધ્રુવીય કોષો અને 3 અંડ પ્રસાધનના કોષો. અંડ પ્રસાધન પૂછાય, 1 અંડકોષ, 2 સહાયક કોષ. બેટા ભેગા થઈને 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપુટ બનાવે છે, એમ્બ્રિયો સેક બનાવે છે. અને ભ્રૂણપુટ માદા જન્યુજનક છે. ભ્રૂણપુટ શું છે બચ્ચા?
માદાજન્યુ જનક છે. હવે નેક્સ્ટ છે મહાબીજાણુ જનન. તો હવે આપણને ખબર પડી ગઈ કે મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુનું નિર્માણ અને મહાબીજાણુમાંથી અંડકોષનું નિર્માણ મહાજન્યુ જનન. નેક્સ્ટ ટોપિક છે બેટા, ખૂબ જ અગત્યનો ટોપિક છે. કોઈ પણ એક્ઝામ હોય પરાગનયનમાંથી ક્વેશ્ચન પૂછાય છે. તો પુષ્પમાં પુંકેસરમાંથી પરાગરજ પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થાય તેને આપણે શું કહીએ છીએ? પરાગનયન કહીએ છીએ. હવે પરાગનયનમાં 3 પ્રકાર છે. સ્વફલન છે, ગૈટેનોગેમી છે, પરફલન છે. સ્વફલનનો મતલબ શું થાય કે એક જ પુષ્પમાં પરાગનયન થાય છે. આ જ પુષ્પ તેની જ પરાગરજ તેના જ પરાગાસન ઉપર સ્થાપિત થઈ. જ્યારે બેટા ગૈટેનોગેમી શું છે? તો એક છોડ ઉપર 2 અલગ અલગ પુષ્પ છે. આ એક જ છોડ છે, એમાં 2 પુષ્પ છે. તો એક જ છોડના એક પુષ્પની પરાગરજ તે જ છોડના અન્ય પુષ્પ ઉપર જાય તો આપણે શું કહીશું? ગૈટેનોગેમી. પરવશ એટલે અલગ અલગ છોડ, એક બીજા જ છોડની પરાગરજ અન્ય સંગત છોડના પરાગાસન ઉપર સ્થાપિત થાય. બેટા ગૈટેનોગેમી કાર્યાત્મક રીતે શું છે? તો પરફલન છે, પરવશ છે. પણ જનીનિક રીતે શું છે બચ્ચા? આ સ્વફલન છે. જ્યારે આમાં બંને જ રીતે ક્રોસ પોલિનેશન છે, પરફલન છે. ડન? આવું કેમ કીધું? જનીનિક રીતે સ્વફલન કેમ છે? કારણ કે બેટા એક જ વનસ્પતિ છે, જનીનિક દ્રવ્ય તો સેમ હોય ને. આ વસ્તુ આપણને બધાને ક્લિયર છે કે દરેક સજીવના દરેક કોષમાં એક સમાન જનીનિક દ્રવ્ય હોય છે. તો આના 2 પુષ્પ છે તો બંનેમાં સમાન જનીનિક દ્રવ્ય હશે. તો જનીનિક રીતે બેટા આ શું છે? સ્વફલન છે. ઓકે. પરાગનયનના અનુકૂલનો. સ્વપરાગનયન માટે તો વનસ્પતિ સ્વપરાગનયન પ્રેરે તો 3 અનુકૂલનો છે. ક્લેસ્ટોગેમી. ક્લેસ્ટો એટલે બંધ. સંવૃત પુષ્પો હંમેશા બંધ રહે, તેમાં એન્થસિસ નથી થતું, પુષ્પો ક્યારેય ખીલતા નથી. તો પુષ્પ બંધ હોય તો ત્યાં જ બીજ બનવાની શક્યતા વધી જાય. તેની જ પરાગરજ તેના જ પરાગાસન પર જશે, બહાર કશે જશે નહીં, બહારથી કોઈ પરાગરજ આવશે નહીં. કોમન એક્ઝામ્પલ વાયોલા, જેને કોમન પેન્સી કહે છે, અબુટી એટલે કે ઓક્ઝલિસ અને કોમેલિના. વાયોલા, અબુટી અને કોમેલિના બેટા 3 સામાન્ય ઉદાહરણ છે. પણ ફક્ત સ્વપરાગનયન થાય તો પણ હાનિકારક છે. તો આ વનસ્પતિઓમાં ફક્ત ક્લેસ્ટોગેમસ ફ્લાવર જ હશે? તો ના બેટા, ક્લેસ્ટોગેમસની સાથે સાથે કેસ્મોગેમસ એટલે કે હવાઈ પુષ્પો પણ હોય છે જે ખીલે છે. તો બંને પ્રકારના પુષ્પો આ 3 વનસ્પતિ ધરાવે છે. અને સંવૃત પુષ્પો પરાગનયન વગર બીજ નિર્માણની ખાતરી પણ આપે છે. બર્ડ પોલિનેશન. કલિકા અવસ્થામાં વાલવટાણામાં પરાગનયન થાય છે, જેને બર્ડ પોલિનેશન કહેવાય. પછી કલિકા ખુલે. અને બાયસેક્સ્યુઆલિટી એટલે કે દ્વિલિંગિતા. એક જ પુષ્પમાં પુંકેસર સ્ત્રીકેસર બંને છે તો દ્વિલિંગી પુષ્પો થયા, તો ત્યાં પણ સ્વપરાગનયનના ચાન્સીસ વધી જાય છે. નેક્સ્ટ છે બચ્ચા પરાગવાહકો. 2 મુખ્ય પરાગવાહકો છે, જૈવિક અને અજૈવિક. અજૈવિકમાં પાણી અને પવન. હવે 2માંથી કોણ વધારે પરાગવાહક છે? તો સૌથી વધારે પરાગવાહકો જૈવિક છે. અજૈવિક રીતે ઓછી વનસ્પતિઓમાં પરાગનયન થાય છે. હવે અજૈવિકમાં પાણી અને પવન, તો તેમાં કોણ સામાન્ય છે? તો અજૈવિક વાહકોમાં પવન દ્વારા થતું પરાગનયન સામાન્ય છે. જૈવિકમાં બેટા કીટકો, પક્ષીઓ, સાપ, ચામાચીડિયા, ગરોળી, લેમુર ઘણા બધા સજીવો દ્વારા પરાગનયન પ્રેરાય છે. હવે વાત કરીએ પાણી દ્વારા પરાગનયનની. તો બેટા પાણી દ્વારા પરાગનયન ખૂબ જ ઓછી વનસ્પતિઓમાં, પહેલું પવન છે તો પવન દ્વારા પરાગનયન ઘણી બધી વનસ્પતિઓમાં થાય છે. અજૈવિક વાહકોમાં મુખ્ય વાહક છે. હવે લાક્ષણિકતા કઈ? પુષ્પીય સ્થાન. પવનમાં પરાગરજ મુક્ત થવાની છે, પવનમાંથી જ પરાગરજને લેવાની છે. તો પુષ્પ આવી રીતે ઉપર હોવું જોઈએ. ઉપર હવામાં લટકતું હોય તો પવન જતા જતા લેતો જાય ને, હે ને? ચલો, તો અગ્રીય ભાગ પર ટોચ ઉપર
પુષ્પ વિન્યાસ હોય તો લટકતો પુષ્પ વિન્યાસ હોઈ શકે છે, જેમ શેતુરમાં હોય છે. પુંકેસર બચ્ચા વર્સટાઇલ ફિક્સેશન હોય, 90 ડિગ્રી પર આવી રીતે હલી શકે જેથી પવન દ્વારા પરાગરજ મુક્ત થાય. સ્ત્રીકેસર પીંછાવાળું હોય, પીંછાયુક્ત હોય એટલે પરાગરજ ત્યાં આવીને ચોંટશે, લાગી જશે. સામાન્યતઃ એક અંડકયુક્ત બીજાશય ધરાવે છે અને પરાગરજ અહીંયા ખોવાવાની, ગુમ થવાની, વેસ્ટ થવાના ચાન્સીસ વધારે હોવાથી મોટી સંખ્યામાં પરાગરજ મુક્ત કરે છે. ઘઉં, વાંસ, મકાઈ ધેટ ઇઝ પોએસી કુળ, તેમાં બચ્ચા આપણને પવન દ્વારા પરાગનયન જોવા મળે છે. અને આ છે મકાઈ. મકાઈની અંદર નર પુષ્પ વિન્યાસ ઉપર હોય છે, માદા પુષ્પ વિન્યાસ નીચે હોય છે. મકાઈનો ડોડો માદા પુષ્પ વિન્યાસમાંથી બને છે. યસ બેટા. અને ડોડાની આગળ આ જે ટેસલ્સ હોય છે, રાઈટ, જે ગોલ્ડન કલરના રેસા હોય છે ને, તે શું હોય છે? તો બચ્ચા ગોલ્ડન રેસા પરાગાસન તથા પરાગવાહિનીના બનેલા હોય છે. આ પૂછાય છે વારા ઘડીએ. તો પરાગાસન અને પરાગવાહિનીના બનેલા ટેસલ્સ મકાઈના ડોડામાં જોવા મળે છે. રાઈટ. તો પવન દ્વારા પરાગનયનમાં આટલા મુદ્દા આપણે યાદ રાખવાના છે. નીટમાં પ્રીવિયસ યરમાં આમાંથી ઘણી બધી વાર ક્વેશ્ચન્સ પૂછાયેલા છે. તો બેટા નેક્સ્ટ છે હવે પવન પછી પાણી દ્વારા પરાગનયન. તો પાણી દ્વારા પરાગનયન ખૂબ જ ઓછી માત્રામાં, ખૂબ જ ઓછી વનસ્પતિઓમાં થાય છે. એક દળી કુળના ઓલમોસ્ટ 30 જેટલી પ્રજાતિમાં જ આ પરાગનયન જોવા મળે છે. ઉદાહરણ લર્ન કરવાના છે બેટા. વેલિસનેરિયા હાઇડ્રિલા મીઠા પાણીની વનસ્પતિ, ઝોસ્ટેરા ખારા પાણીની વનસ્પતિ છે. વેલિસનેરિયામાં આપણને આ ડાયાગ્રામ આપેલો છે કે આ નર પુષ્પ વિન્યાસ છે, આ માદા પુષ્પ વિન્યાસ છે. નર પુષ્પ વિન્યાસમાંથી પુષ્પ બોટની જેમ ઉપર જાય છે. અહીંયા બેટા પરાગરજ છે. આ પરાગરજ આ પુષ્પાસન સાથે સંપર્કમાં આવે છે. જેવી પુષ્પાસન સાથે પરાગરજ સંપર્કમાં આવી, પુષ્પાસન જે છે તે પાછું પાણીની અંદર જતું રહેશે. સો આ એપીહાઇડ્રોફિલી છે. પરાગનયન માટે પુષ્પીય ભાગો ક્યાં આવે છે બચ્ચા? બહાર આવે છે. જુઓ, પરાગવાહિની સ્પ્રિંગ જેવી છે. જેવી પરાગરજ આવશે ને પરાગાસન ઉપર, પરાગવાહિની નીચે જતી રહેશે અને પછી ત્યાં પરાગનલિકાની વૃદ્ધિ થશે. ઝોસ્ટેરામાં બેટા સૌથી લાંબી પટ્ટીમય પરાગરજ છે. પાણીમાં નિષ્ક્રિય રીતે નીચેની બાજુ જાય ત્યારે પરાગાસનના સંપર્કમાં આવે છે. 2500 માઇક્રોમીટર લાંબી પરાગરજ છે. પાણી દ્વારા પરાગિત વનસ્પતિઓમાં પરાગરજની લાક્ષણિકતા છે કે પરાગરજ મ્યુસિલેજથી, શ્લેષ્મથી આવૃત હોય છે, જેથી ભેજથી, પાણીથી રક્ષણ પામી શકે. બધી જ જલજ વનસ્પતિઓમાં પાણી દ્વારા પરાગનયન થાય? તો બેટા ના થાય. કેમ ન થાય? જેમ કે જળકુંભી છે, જલીય લીલી છે. આપણે કમળની વાત કરીએ, કમળ ભમરાની આપણે વાર્તા ખૂબ સાંભળી છે, રાઈટ બેટા? તો જલીય લીલી જળકુંભીમાં પવન અથવા કીટકો દ્વારા પરાગનયન પ્રેરાય છે. ઇમ્પોર્ટન્ટ છે, લર્ન કરવાનું છે. નેક્સ્ટ છે બેટા કીટકો દ્વારા પરાગનયન. તો કીટકો દ્વારા ઘણા બધા કીટકો છે, 70% એનિમલ કીટક છે, તો તેમના દ્વારા પણ પરાગનયન થાય છે. તો કેવા પુષ્પો હશે? રંગબેરંગી પુષ્પો હશે, સુગંધિત હશે જેથી આકર્ષે. નાના કદના પુષ્પો હોય તો મોટો પુષ્પ વિન્યાસ હોય, ચીકણી પરાગરજ હોય, સાથે સાથે પોલન કીટ ધરાવે છે. જે પરાગરજની ઉપર હોય તેને રક્ષણ પણ આપે અને ચોંટવામાં પણ મદદ કરે. મધુરસ ધરાવે છે, જેના માટેથી, નેક્ટર માટેથી કીટકો ત્યાં આવે છે. કીટકો સાથે પરાગરજ ચોંટી જાય છે અને કીટકો પરાગનયન પ્રેરશે. હવે કીટકો આવે તો કીટકોને પરાગાસન પર ઉતરવાની પુષ્પમાં જગ્યા પણ હશે, જેથી કરીને પરાગનયન પ્રેરાય. આમાં બીજું આપણને આપ્યું છે કે પ્રભાવી પરાગવાહકો કોણ છે? તો બેટા મધમાખીઓ. બીજ જે છે ને તે પ્રભાવી પરાગવાહકો છે, રાઈટ? હવે પુષ્પીય પુરસ્કારો. ભાઈ આ કીટકો પરાગનયન પ્રેરે તો એમને ગિફ્ટ મળે પુષ્પ તરફથી. કઈ ગિફ્ટ મળે? મધુદ્રવ્ય, મધુરસ, જેનાથી મધમાખી મધ બનાવે છે.
પરાગરજ ઈંડા મૂકવાની સલામત જગ્યા, જેમ કે બેટા સુવર્ણ એમોર્ફોફેલસમાં 6 ફૂટ ઊંચું પુષ્પ છે, એટલા ઉપર ઈંડાને રક્ષણ મળી જશે. સાથે સાથે ભૂંગ કીટકો તથા માખીઓ છે, તેમના દ્વારા પરાગનયન થાય તો પુષ્પ દુર્ગંધ મારે છે સુગંધની જગ્યાએ, અને અમુક એવા કીટકો હોય છે જે પરાગરજના ચોર છે, મધુદ્રવ્યના ચોર છે. પરાગરજ તો લઈ જશે, ખાઈ જશે, પણ બદલીમાં પરાગનયન પ્રેરશે નહીં. બોમ્બસેફિનિસની ક્વીન રાણી. હવે વનસ્પતિમાં વારાઘડીએ સ્વફલન થાય તો અંતઃ સંવર્ધન દબાણ આવે. ઘણા બધા એવા લક્ષણો, રિસેસિવ લક્ષણો, પ્રચ્છન્ન લક્ષણો ભેગા થાય જે વનસ્પતિ માટે હોય હાનિકારક. તો વનસ્પતિ આઉટબ્રીડિંગ ડિવાઇસ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ વિકસાવે છે, જેમ કે પૃથક પરિપક્વતા. ઘણીવાર પુંકેસર પહેલા મેચ્યોર થાય, પહેલા પરિપક્વ થાય. કોની પહેલા બેટા? તો પરાગાસન ગ્રાહી બને તેની પહેલા પુંકેસર મેચ્યોર થઈ જાય, પુંકેસર પરિપક્વ થાય તો પુપૂર્વતા. સ્ત્રી પૂર્વતામાં શું થાય? પહેલા સ્ત્રી કેસર ગ્રાહી બને, બીજી પરાગરજ આવે એની માટે, પછી તેની પુષ્પની પોતાની પરાગરજ પરિપક્વ થાય. તો આને પૃથક પરિપક્વતા કહેવાય. આ બંને વચ્ચે તાલમેળ ન હોય, પરાગરજ અને પરાગાસનના ગ્રાહી થવા વચ્ચે. વિષમ પરાગવાહિનીમાં અલગ અલગ લંબાઈની પરાગવાહિની હોય. સ્વ અસંગતતા. યસ બેટા, પુષ્પો પોતાની જ વનસ્પતિની અથવા પોતાના જ પુષ્પની પરાગરજ માટે અસંગત હોય છે, તેને રિજેક્ટ કરી દે, જા મારે નથી જોઈતી, બહારથી જ જોઈશે, હે ને? કેવી રીતે? તો આ જનીનિક ક્રિયાવિધિ છે. જુઓ, આ 2n સ્થિતિમાં હોય આપણું જે આ સ્ત્રીકેસર ચક્ર છે, રાઈટ, દ્વિકીય હોય. S1 S2 જનીન છે, પરાગરજ આવી, S1 આવી, S2 આવી, S3 જનીનવાળી આવી, 3 અલગ અલગ જનીનવાળી આવી. S1 આવશે તો એક્સેપ્ટ નહીં થાય, કેમ કે ઓલરેડી છે એના જેવી જ આવશે તો એક્સેપ્ટ નહીં થાય. S2 આવી તો પણ એક્સેપ્ટ ના થઈ, પણ S3 આવી તો આ કે હા તારી સાથે અમારો ઝઘડો નહીં થાય, તું તો અલગ છે ને, આવી જા. તો બેટા જનીનિક ક્રિયાવિધિ છે સ્વપરાગરજ, પોતાના જ જેવા જનીનિક દ્રવ્યવાળી પરાગરજ માટે પરાગાસન અસંગતતા ધરાવે છે. એકલિંગી પુષ્પોદ્ભવ. નર તથા માદા પુષ્પો શું હોય બેટા? ભિન્ન હોય. હવે એકલિંગી પુષ્પોમાં 2 સ્થિતિ છે. કઈ 2 સ્થિતિ બેટા? તો આ સ્થિતિ છે ને, આ એક સદની છે, મોનોશિયસ. હવે મોનોશિયસમાં જુઓ શું છે, એક જ છોડ પર નર અને માદા બંને પુષ્પો છે. પુષ્પો અલગ અલગ છે, નર પુષ્પ અલગ છે, માદા પુષ્પ અલગ છે, પણ બંને એક જ ડાળીમાં એક જ ઘરમાં રહે છે. તો એક સદની આનું ઘર છે, એક જ ઘરમાં બંને એક જ ડાળીમાં, એક જ વૃક્ષમાં, એક જ છોડમાં નર અને માદા અલગ અલગ પુષ્પો રહે છે. તો એક સદની જે છે તેની અંદર ઉદાહરણ આપણે કયા કયા લર્ન કરેલા છે, રાઈટ? તો એક સદની વનસ્પતિની અંદર આપણે નારિયેળને યાદ રાખી શકીએ છીએ, રાઈટ બેટા? આમાં કારા જે લીલ છે તે પણ આવે છે, ડન. જ્યારે દ્વિસદનીમાં 2 અલગ અલગ સદન છે, નર છોડ અલગ છે, માદા છોડ અલગ છે. જેમ કે પપૈયું અને ખજૂર. બેટા પપૈયા અને ખજૂરની અંદર આમાં નારિયેળ, કારા, કાકડી પણ આવે, રાઈટ? કાકડીમાં પણ આવું જ હોય. તો બેટા પપૈયા અને ખજૂરમાં આપણે લગાડી તો દીધા, જ્યાં સુધી પુષ્પ ના આવે ત્યાં સુધી ખબર ના પડે પપૈયું આવશે કે નહીં. કેમ? કારણ કે જો માદા પુષ્પ હશે તો જ પપૈયું આવશે, માદા પુષ્પના બીજાશયમાંથી ફળ બને, રાઈટ બેટા? તો આ કઈ વનસ્પતિ થઈ? દ્વિસદની, એટલે કે ડાયોશિયસ. ચલો, આની અંદર સ્વફલન થઈ શકે કે ના થઈ શકે? તો સ્વફલન ના થાય. એકલિંગી વનસ્પતિ, એકલિંગી પરિસ્થિતિ સ્વફલન સદંતરે અટકાવે છે. ગાયટેનોગેમી શક્ય છે? હા બેટા. એક જ છોડમાં પરાગરજ પરાગાસન પર જાય તો ગાયટેનોગેમી શક્ય છે. પરફલન શક્ય છે? યસ.
અહીંયા દ્વિસદનીમાં સ્વફલન પણ શક્ય નથી અને ગૈટેનોગેમી પણ શક્ય નથી. તો દ્વિસદની સ્થિતિ સ્વફલન અને ગૈટેનોગેમી બંને અટકાવે છે, જ્યારે એક સદની સ્થિતિ ફક્ત સ્વફલન અટકાવે છે, ગૈટેનોગેમી નહીં. આ વિધાનો આપણને ક્લિયર છે. પરફલન તો બેટા થશે જ થશે. ચલો, પરાગનલિકાની વૃદ્ધિ. તો સૌથી પહેલા તો આપણને આપ્યું છે કે તંતુમય પ્રસાધનો છે ને સહાયક કોષના, તે શું કરે તો બોરોન, કેલ્શિયમ અને ઇનોસિટોલ આ દ્રવ્યો મુક્ત કરે, જેથી પરાગનલિકા અંડક તરફ આકર્ષાય. પરાગનલિકા હવામાં કેમ ના બને, નીચે જ કેમ જાય? ગ્રેવિટીના લીધેથી નહીં. શેના લીધેથી બેટા? રસાયણોના લીધેથી અંડક તરફ આકર્ષાય છે. હવે પરાગરજમાં આવી રીતે અંદરના આવરણ દ્વારા પરાગનલિકા બનશે. રાઈટ બેટા? આ જે છે પરાગનલિકા, તેમાં વૃદ્ધિ કેવી રીતે થશે? તો વાનસ્પતિક કોષનું કોષ કેન્દ્ર, વાનસ્પતિક કોષનું કોષ કેન્દ્ર, અને ત્યારબાદ બેટા શું છે તો આ બે છે નરજન્યુઓ. રાઈટ? પછી જુઓ રસધાની છે અને તેની ઉપર કેલોસ પ્લગ હોય. કેલોસ પ્લગ આ બધાને પાછા જતા અટકાવે. નીચેથી પ્રેશર આવે ને, નલિકા નીચે જતી હોય, નીચેથી પ્રેશર આવે, બધું પિચક કરીને ઉપર પાછું ના જાય. કેમ કે કેલોસ પ્લગ વચ્ચે છે. ડન? આ ક્રમમાં બધા તત્વો નીચે આવશે અને અંડકમાં પ્રવેશે, અંડક છિદ્રવાળા ભાગેથી. બેટા ઇનવિટ્રો અંકુરણ લખેલું છે આપણને પરાગરજનું, એટલે કે ગ્લાસ સ્લાઇડ ઉપર આપણે પરાગરજ મૂકી દીધી. હવે ત્યાં આપણે શર્કરાનું દ્રાવણ નાખ્યું, બોરોન એડ કર્યો, તો પરાગનલિકાની વૃદ્ધિ આપણે જોઈ શકીએ છીએ. નેક્સ્ટ આપણને એનસીઆરટીમાં ડાયાગ્રામ આપેલો છે. તો બેટા પરાગનલિકાની વૃદ્ધિ દર્શાવતો આયામ છે. તો જુઓ, ઘણી બધી પરાગરજનું અંકુરણ થયું, પણ જે સૌથી વધારે સંગત છે તે બેટા અંદરની બાજુ પ્રવેશે છે અંડક છિદ્રથી. અહીંયા ભ્રૂણપુટમાં પ્રવેશી સહાયક કોષ દ્વારા. શેના દ્વારા બચ્ચા? સહાયક કોષ દ્વારા. તો આ જે સહાયક કોષ છે ને, તે અવનત પામતો સહાયક કોષ છે. લાઈન આપણે યાદ રાખવાનું છે કે પરાગનલિકા અવનત પામતા, ડિગ્રેડેશન પામતા, નાશ પામતા સહાયક કોષ દ્વારા ભ્રૂણપુટમાં પ્રવેશે છે. તો ભ્રૂણપુટમાં પરાગનલિકા એક જ જગ્યાએથી પ્રવેશી શકે, અને તે જગ્યા છે બેટા અંડક છિદ્રીય છેડો સહાયક કોષ, તે પણ કેવો? અવનત પામી રહેલો સહાયક કોષ. હવે નેક્સ્ટ આપણને આપ્યું છે કૃત્રિમ સંવર્ધન. બે અલગ અલગ છોડ પાસે પોતપોતાના સારા લક્ષણ છે. આમાં ફળ બધા બહુ થાય છે. આ નાનું છે પણ આની પાસે કીટકો સામે પ્રતિકારકતા છે. આપણે બંનેને ભેગા કરી દઈએ, દેટ ઇઝ કૃત્રિમ સંકરણ. રાઈટ? આર્ટિફિશિયલ હાઇબ્રિડાઇઝેશન આપણે કરીશું. આ મેન્ડલના પ્રયોગોમાં પણ આ જ મેથડ આવે. પિતૃ પસંદગી કરી, નર અને માદા છોડ દ્વિલિંગી હોય તો પણ વાંધો નહીં. નર છોડનો મતલબ છે આપણને તેની પરાગરજ જોઈએ છે, માદાનો મતલબ છે આપણે તેનું શ્રીકેસર ચક્ર વાપરીશું. હવે માદા પિતૃ એકલિંગી હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. જેવું પુષ્પ બને, જેવી કલિકા બને, એના ઉપર બટર પેપરની કોથળી ચડાવી દેવાની. રાઈટ? જેથી બહારની કોઈ પરાગરજ ના આવે. આપણે તો આપણા નર છોડની પરાગરજ મૂકવાની છે. પણ જો દ્વિલિંગી પુષ્પ હોય, પુષ્પ જેમ જેમ કલિકામાંથી મેચ્યોર પુષ્પ બને, તો ત્યાં તેની પણ પરાગરજ આવે, જે પરાગનયન પ્રેરી શકે. આપણે તો આપણી વાળી સિલેક્ટેડ પરાગરજ મોકલવાની છે. તો ત્યાં પુંકેસર દૂર કરાય છે. અને બેટા પુંકેસર દૂર શેના દ્વારા કરાય? એ પ્રક્રિયાને શું કહેવાય છે? વંધીકરણ, ઇમેસ્ક્યુલેશન. કઈ અવસ્થામાં? કલિકા અવસ્થામાં. પછી બેગ લગાવી દેવાની. જ્યારે કલિકામાંથી પુખ્ત ફ્લાવર બને, બેગ હટાવવાની, ડીબેગિંગ. આપણી વાળી પરાગરજ, નર પિતૃવાળી પરાગરજનો છંટકાવ કરવાનો. પાછી બટર પેપરની કોથળી, મીણિયા કાગળની કોથળી લગાવી દેવાની, જેથી આપણે અશ્યોર રહીએ કે બહારની કોઈ પરાગરજ ત્યાં આવી નથી. જુઓ, 4-5 પરાગરજ અલગ અલગ આવે તો કોઈ એકની વૃદ્ધિ ફાસ્ટ થાય. તો આપણે તો અહીંયા આપણે જ પરાગરજ છે ને અશ્યોર કરવાની. અને જ્યારે
એ પુષ્પમાંથી ફળ બને તેના બીજ એકત્રિત કરવાના. એ બીજમાંથી જે નવું છોડ મળશે તે કૃત્રિમ છોડ હશે. પછી બેટા બેવડું ફલન આપ્યું છે. બેવડું ફલન કેવી રીતે થાય? તો 2 નરજન્યુ આવ્યા. એક નરજન્યુ માદા જન્યુ સાથે જોડાય, સંયુગ્મન થાય, સિનગેમિટ થાય અને ફલિતાંડ બને છે, જેને આપણે ઝાયગોટ કહીએ છીએ. નરજન્યુ માદા જન્યુ એકકીય છે, ત્યાંથી ફલિતાંડ બને છે દ્વિકીય. હેને? તો આ જે છે બેટા પ્રક્રિયા, આ શું થઈ ગઈ? આપણું ટ્રુ ફર્ટિલાઇઝેશન થયું. આ પહેલું ફલન. બીજા ફલનમાં ફલન પૂર્વે 2 ધ્રુવીય કોષકેન્દ્રો ભેગા થઈને દ્વિતીયક કોષકેન્દ્ર બનાવે છે અને બેટા આ દ્વિતીય કોષકેન્દ્ર સાથે નરજન્યુ ભેગું થાય અને ટ્રિપલ ફ્યુઝન ત્રિકીય જોડાણ કહેવાય, જે પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર બનાવે છે, જેમાંથી પ્રાથમિક ભ્રૂણપોષ કોષનું નિર્માણ થશે જે ત્રિકીય હશે. એટલે કે આવૃત બીજધારીમાં ભ્રૂણપોષ ત્રિકીય હોય છે. હવે પશ્વ ફલન ઘટનાઓમાં ભ્રૂણપોષ નિર્માણ છે, ભ્રૂણ વિકાસ છે, અંડકમાંથી બને બીજ અને બીજાશયમાંથી શું બને છે બેટા? ફળનું નિર્માણ થાય છે. તો સૌથી પહેલા જોઈએ ભ્રૂણપોષ. હવે ભ્રૂણની પહેલા ભ્રૂણપોષ કેમ ભણવાનું? કેમ કે આવૃત બીજધારીમાં પહેલા ભ્રૂણપોષ બને છે, પછી ભ્રૂણમાં વિભેદન અને વિભાજન થાય છે, જેથી કરીને ખાતરી રહે કે વિકસતા ભ્રૂણને પોષણ મળી રહેશે. તો કાર્ય વિકસતા ભ્રૂણને પોષણ આપવાનું છે. પીઈસી બન્યો, પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ, એમાંથી ભ્રૂણપોષ બનશે. હવે બેટા 2 પ્રકારના ભ્રૂણપોષ આપણે લર્ન કરવાના છે, મુક્ત કોષ કેન્દ્રીય અને કોષીય. તો તમે નારિયેળ પાણી પીધું છે, નારિયેળ પાણી મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે. યસ, આપણે નારિયેળનું પાણી પીએ છીએ, મતલબ એના ભ્રૂણનું ભ્રૂણપોષ પીએ છીએ, રાઈટ બેટા? તો ત્યાં શું થાય? કોષ કેન્દ્ર વિભાજન થાય, કોષરસ વિભાજન ના થાય. તો એક જ કોષમાં એક જ જગ્યાએ ઘણા બધા કોષ કેન્દ્રો આવી ગયા, તો તે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે. કેપ્સ્યુલા, કપાસ, મકાઈ અને નારિયેળ પાણીમાં. હવે નારિયેળની મલાઈ છે તે પાણીમાંથી જ બની, તો ત્યાં કોષ કેન્દ્રની ઉપર શું આવી ગયું? કોષ દિવાલ. તો તે કોષીય ભ્રૂણપોષ છે. તો નારિયેળની અંદર જે તેની મલાઈ છે, સફેદ ગર છે, તે કોષીય ભ્રૂણપોષ છે. નારિયેળમાં બેવડું ભ્રૂણપોષ જોવા મળે છે. એક્સ્ટ્રા એક છે હેલોબિયલ. હેલોબિયલ બંનેની વચ્ચેનું હોય. નેક્સ્ટ છે એન્ડોસ્પર્મનું ભ્રૂણપોષનું શું થાય? તો બેટા ભ્રૂણ નિર્માણ સમયે ભ્રૂણપોષ વપરાઈ જાય છે, અથવા તો પછી બીજમાં ભ્રૂણપોષ ચિરંજીવી રહે છે, હાજર રહે છે. જે બીજમાં બીજ નિર્માણ બાદ ભ્રૂણપોષ હાજર રહે તે થઈ ગયા આપણા ભ્રૂણપોષી બીજ. જેમ કે ઘઉં, ચોખા. મોટાભાગની એકદળી વનસ્પતિ ભ્રૂણપોષી બીજ ધરાવે છે, ઘઉં, ચોખા, મકાઈ અને જવ. એક અપવાદ છે દિવેલા. દિવેલા દ્વિદળી છે, પણ તેમાં ભ્રૂણપોષ હાજર હોય છે. જ્યારે તમે શીંગ ચણા ખાઓ છો ને, તો બોલતા બોલતા ખાવાનું કે અમે શીંગ ચણા એટલે કે તેનું કોટાઇલેડન બીજપત્ર ખાઈ રહ્યા છીએ. ત્યાં ભ્રૂણપોષ ના હોય, ત્યાં બીજપત્ર હોય. તમે અલગ કરો, નીચે નાનકડું ભ્રૂણ દેખાય, હે ને? તો ત્યાં ખોરાકનો સંગ્રહ બીજપત્ર કરે છે, કેમ કે ભ્રૂણપોષ પહેલા જ વપરાઈ ગયું છે. બીજ નિર્માણ વખતે ભ્રૂણપોષ બચ્યું નહીં, પહેલા હતું પણ વપરાઈ ગયું. તો બેટા વાલ છે, વટાણા છે, ચણા છે, મગફળી છે, એવી દ્વિદળી વનસ્પતિઓમાં અભ્રૂણપોષી એક્સ આલ્બ્યુમિનસ આલ્બ્યુમિન વિહીન બીજ હોય છે. અપવાદ છે એક દળીમાં ઓર્કિડ. ઓર્કિડ એક દળી છે, પણ એટલા નાના બીજ છે કે તેમાં ભ્રૂણપોષ જ નહીં રહે. નેક્સ્ટ બેટા આપણને આપ્યું છે ભ્રૂણ વિકાસ. તો જ્યારે યુગ્મનજ બને ત્યાં 2 વસ્તુ થાય, વિભાજન થાય અને વિભેદન થાય. યસ બેટા, પહેલા કોષોની સંખ્યા વધે અને પછી ધીરે ધીરે તેમાંથી પેશીઓ બને. તો દ્વિદળીમાં ભ્રૂણ વિકાસમાં પહેલા યુગ્મનજ બન્યું, યુગ્મનજનું અસમ વિભાજન થયું અને પ્રસ્થ 2 કોષો બન્યા. આ નાનો કોષ ભ્રૂણીય કોષ છે, જેમાંથી ભ્રૂણ બનશે. મોટો કોષ નિલંબ કોષ છે. આવા 6 થી 10 કોષીય નિલંબનું નિર્માણ થશે, જે ભ્રૂણને લગાડીને રાખશે આખી જે રચના હતી અંડક તેની અંદર. હવે નિલંબ
અટેચમેન્ટ માટે છે ભ્રૂણના. ભ્રૂણીય કોષમાં બેટા વિભાજન થાય. જોવા ભ્રૂણીય કોષ છે, આયામ વિભાજન થયા 2 વાર, તો 4 કોષો બન્યા. 2 સંભાજન થયા, 1 માંથી 2, 2 માંથી 4. હવે બેટા આનું અનુપ્રસ્થ વિભાજન થયું અને 4 કોષનું અનુપ્રસ્થ આડું વિભાજન થયું, તો 8 કોષો બન્યા. 4 ઉપર અને 4 નીચે. અહીંયા અમે ગોળ આપ્યું છે એટલે આપણને 2 આગળ દેખાઈ રહ્યા છે, 2 પાછળ, તો ટોટલ 4 કોષ ઉપર, 4 કોષ નીચે. હવે બચ્ચા આનું શું થશે? તો આ જે છે ને આ ઓક્ટન્ટ સ્ટેજ છે. અષ્ટક આને આપણે કહી શકીએ છીએ. 8 કોષીય અવસ્થા છે. હવે બેટા શું થાય? તો સતત કોષ વિભાજન થાય અને બેટા ગ્લોબ્યુલર સ્ટેજ આવે. કયો તબક્કો આવે? ગ્લોબ્યુલર તબક્કો. ગ્લોબ્યુલ એટલે ગોળાકાર, તો આવી રીતે ગોળાકાર ભ્રૂણ બની જશે. આ ભ્રૂણનો તબક્કો છે. ગોળાકાર તબક્કા પછી બેટા કયો તબક્કો આવે? તો હાર્ટ શેપ, હૃદયાકાર તબક્કો આવે અને પછી બનશે પુખ્ત ભ્રૂણ. તો આપણને આ તબક્કાઓ વારાઘડીએ પૂછાય છે, શરૂઆતથી એન્ડ સુધીના આપણે લર્ન કરવાના છે. હવે છે બચ્ચા દ્વિદળીની અંદર આ રચના આપણને ડાયાગ્રામ આપ્યો છે. આ 2 બીજપત્રો છે, અહીંયા ભ્રૂણાગ્ર છે અને નિલંબ સાથે જે ભાગ જોડાયેલો છે તે શું છે? ભ્રૂણમૂળ. નિલંબ ભ્રૂણમૂળ વાળા ભાગેથી ભ્રૂણ સાથે જોડાય છે. અને આ ડાયાગ્રામ આપણે આગળ પણ ભણેલા છીએ. તો બેટા 2 બીજપત્રો, આ જે ધરી છે ને આને ભ્રૂણધરી કહેવાય. આને શું કહેવાય? ટાઇજેલમ એટલે કે ભ્રૂણધરી. ઉપરનો ભાગ ભ્રૂણાગ્ર છે, જ્યાંથી પ્રરોહ બનશે. મૂળાગ્ર છે, ભ્રૂણમૂળ છે, જ્યાંથી મૂળ બનશે. ભ્રૂણાગ્ર અને બીજપત્રો વચ્ચે ઉપરાક્ષ છે અને ભ્રૂણમૂળ અને બીજપત્ર વચ્ચે શું આવશે બચ્ચા? અધરાક્ષ આવશે. ભ્રૂણધરીનો ભાગ જે બીજપત્ર અને ભ્રૂણમૂળ વચ્ચે છે તેને શું કહેવાય? હાઇપોકોટાઇલ એટલે કે અધરાક્ષ. નેક્સ્ટ બચ્ચા આપ્યું છે એક દળીની અંદર આપણને એક દળી દ્વિદળીમાં શું ડિફરન્સ છે? તો એક દળીની અંદર એક બીજપત્ર છે, ત્યાં 2 છે. અહીંયા નિલંબ એક દળીમાં એક જ કોષીય હોય છે અને અહીંયા ભ્રૂણમૂળ ચોલ ભ્રૂણાગ્ર ચોલ છે. તો બેટા એનો ડાયાગ્રામ છે, આપણે આ ડાયાગ્રામ દોરીને પણ લર્ન કરવાનો છે. તો જો આ એક મોટું બીજપત્ર વરુથિકા, આ એપિબ્લાસ્ટ ઉપરી ભ્રૂણાવરણ વધારાનું બીજપત્ર છે જે હવે નથી. હવે બેટા ભ્રૂણાગ્રની ઉપર રક્ષણ માટે શું હોય? ભ્રૂણાગ્ર ચોલ. ભ્રૂણમૂળની ઉપર મૂળટોપ છે અને મૂળટોપની ફરતે ભ્રૂણમૂળ ચોલ હોય છે. તો ભ્રૂણાગ્ર ચોલ અને ભ્રૂણમૂળ ચોલ રક્ષણ માટે છે ને ફક્ત એક દળીમાં આવેલ હોય છે. નેક્સ્ટ બેટા આપણને આપ્યું છે બીજ. બીજ જે છે તેમાં બીજાવરણો આવેલા છે. અંડકમાંથી બીજ બને, અંડકાવરણમાંથી બીજાવરણ બને. અંડકાવરણ જીવંત કોષો છે પણ બીજાવરણના કોષો કેવા છે બેટા? મૃત છે. અંડકાવરણની પાતળી દિવાલ હોય, બીજાવરણની જાડી દિવાલ. અંડકાવરણ ફલન પહેલા હોય, ફલન પછી અંડકાવરણને આપણે શું કહીએ છીએ? બીજાવરણ. હવે બીજધારી વનસ્પતિ 2 છે, અનાવૃત અને આવૃત બીજધારી. સ્પર્મેટોલોજી એટલે કે બીજનો અભ્યાસ. અને બેટા બીજની અંદર બીજને ફલિત અંડક પણ કહેવાય છે. આપણે ભણ્યા ભ્રૂણપોષી બીજ અને અભ્રૂણપોષી બીજ. બીજાવરણ હોય, ભ્રૂણપોષ હોય અને ભ્રૂણ આવેલું હોય છે બીજની અંદર. ભ્રૂણપોષ હાજર કે ગેરહાજર હોય. આપણને ડાયાગ્રામ આપેલા છે. આ વાલનું બીજ છે, આ ડુંગળીનું બીજ છે, રાઈટ. આ છે બેટા આપણું એરંડાનું દિવેલાનું બીજ. અને આપણને સ્કૂલ એક્ઝામમાં જે ડાયાગ્રામ ડ્રો કરવામાં વધારે પૂછાય છે તે છે મકાઈનું બીજ. મકાઈના બીજની અંદર ભ્રૂણપોષ છે, 3N છે, ત્રિકીય છે સ્ટાર્ચનો, પણ તેના ફરતે જો આ એક સ્તર છે, બ્લુ કલર ડાર્ક બ્લુ દેખાય છે, આ સમિતાયા સ્તર છે, તે પણ ભ્રૂણપોષનો ભાગ છે. સમિતાયા સ્તર 3N હોય છે. સમિતાયા સ્તર પ્રોટીનનું બનેલું હોય છે. આજે આપણે ભ્રૂણની રચના જોઈ એઝ ઇટ ઇઝ અહીંયા પણ હોય છે. ડન. એ ભ્રૂણ અહીંયા આવેલું હોય છે નીચેની બાજુ. વરુથિકા, સ્ક્યુટેલમ,
એક દળીનું એક બીજપત્ર છે, રાઈટ, એક લોતું બીજપત્ર છે જે પાર્શ્વીય ઢાલ આકારે ગોઠવાયેલું હોય છે. નેક્સ્ટ છે બચ્ચા, બીજ જે છે, એક ફળમાં ઘણા બધા બીજ, ઓર્કિડ, વડ, અંજીર, કીવી, તરબૂચ, પપૈયા, ડ્રેગન ફ્રૂટ, અને 2 પરોપજીવી આપ્યા છે. ઉદાહરણ ઓરોબેન્કી અને સ્ટ્રાઇગા પરોપજીવી છે. ઓર્કિડ પરરોહી છે, જેમાં એક ફળમાં અનેક બીજ છે અને એક અંડક હોય તો એક બીજ બને, તો કેરી, ઘઉં, ચોખામાં એક બીજ હોય છે. નેક્સ્ટ છે બેટા, ફલન પછી પ્રદેહનું શું થાય? તો કાં તો પ્રદેહ વપરાઈ જાય, જો પ્રદેહ ફલન પછી પણ બીજમાં રહે, ચીર લગ્ન પ્રદેહ, તેને બેટા કહેવાય છે બીજ દેહશેષ. બીજ દેહશેષ એટલે કે પેરિસ્પર્મ. આ 2n હશે, કેમ કે પ્રદેહ દ્વિકીય છે તો બીજ દેહશેષ દ્વિકીય. ફરીથી લાઈન કહું છું કે ફલન બાદ, બીજ બન્યા બાદ પ્રદેહ જો બીજમાં રહે, ચિરંજીવી રહે, બીજમાં હાજર રહે, તો બીજ દેહશેષ પેરિસ્પર્મિક સીડ કહેવાય. ઉદાહરણ લર્ન કરવાના છે, પાઇનસ, બીટ અને કાળા મરી. અનાવૃતમાં પાઇનસ, આવૃતમાં બીટ અને કાળા મરી. નેક્સ્ટ છે બેટા, બીજના શું ફાયદા છે? તો નવા વસવાટમાં ફેલાવા માટે મદદ કરશે, ખોરાક સંચય કરે છે જ્યાં સુધી ભ્રૂણ પ્રકાશ સંશ્લેષણ માટે સક્ષમ ન બને, કુંપળો ના ફૂટે ત્યાં સુધી હેલ્પ કરશે, અને બીજ નિર્માણ વખતે અર્ધીકરણ થાય છે આખી પ્રોસેસીસમાં, તો ભિન્નતા સર્જાશે, રાઈટ. નેક્સ્ટ છે બીજ સુષુપ્ત બીજાંકુરણ. બીજ અંકુરણ પામતા સુધી બન્યા પછી તરત સુષુપ્ત રહે છે, અંકુરણ નથી પામી શકતું, ધેટ ઇઝ બીજ સુષુપ્તતા. ભ્રૂણ નિષ્ક્રિય હોય ત્યાં. અને જ્યારે બીજાંકુરણ થાય, ક્યારે થાય? જ્યારે તાપમાન, ભેજ અને ઓક્સિજન ઇષ્ટતમ હોય, સારી માત્રામાં હોય, ત્યારે બીજનું અંકુરણ થાય છે. બીજની જીવિતતામાં ઉદાહરણ 2 લર્ન કરવાના છે. લ્યુપાઇનસ આર્કટિકસ, 10,000 વર્ષ જૂના બીજ આપણને મળ્યા હતા આર્કટિક ટુન્ડ્રામાંથી, જેના અંકુરણ પામવાના અપેક્ષિત પુરાવા છે. 2000 વર્ષ જૂનું ફિનિક્સ ડેક્ટાઇલીફેરાનું બીજ મળ્યું હતું આપણને કિંગ હેરાલ્ડ પેલેસમાંથી, રાઈટ. અને તે પણ 2000 વર્ષ જૂનું હતું. ઇવન ઘણા બધા કમળના બીજ 1200-1300 વર્ષ જૂના છે પણ જીવિત હોય છે. હવે બેટા, ફલન બાદ બીજાશયમાંથી બનશે ફળ. ફળની અંદર સત્ય ફળ છે અને કૂટ ફળ છે, સાથે શુષ્ક ફળ અને માસલ ફળ છે. માસલ ફળમાં ગર હોય, જામફળ, કેરી, નારંગી, અને શુષ્ક ફળમાં રાઈ અને મગફળી. 2 ઉદાહરણ લર્ન કરવાના છે. હવે બીજાશયની દિવાલ ફલાવરણ બનાવશે. સાચું ફળ કયું? સત્ય ફળ કયું જેમાં બીજાશય ખાદ્ય હોય? પણ સફરજન છે, સ્ટ્રોબેરી છે, કાજુ છે, તેમાં પુષ્પાસન ખાદ્ય છે, બીજાશય ખાદ્ય નથી, તો તેને કુટ ફળ કહીશું. અને ત્રીજો પ્રકાર છે બેટા અફલિત ફળ, પાર્થિનોકાર્પિક ફળ, જે ફલન વગર નિર્માણ પામે છે, બીજવિહીન ફળ. કુદરતી ઉદાહરણ છે કેળા અને દ્રાક્ષને કૃત્રિમ પદ્ધતિ દ્વારા અફલિત ફળમાં ફેરવાય છે. મને જરા કમેન્ટ કરીને જણાવશો કે કયા ઉદાહરણ એવા છે જે ફળમાં આપણે અફલિત ફળ બનાવીએ તો તેનું મૂલ્ય 0 થઈ જાય, તેની વ્યાપારિક વેલ્યુ 0 થઈ જાય. કયા ફળમાં અફલિત ફળ બનાવવાનું ફાયદાકારક નથી? બેટા આપણને આ ડાયાગ્રામ આપ્યા છે. આ રિસેન્ટલી 1-2 વર્ષ પહેલા નીટમાં પૂછાયું હતું લેબલિંગ માટે. તો આમાંથી કયો ભાગ છે જે બેટા આમાંથી કયો ભાગ છે જે આને કૂટફળ બનાવે છે સફરજનને? તો પુષ્પાસનનો ભાગ. બચ્ચા કયો ભાગ? પુષ્પાસનનો ભાગ. ડન. પછી આ આપણને આવરણ આપ્યા છે, તો અંતઃ ફલાવરણ અને મધ્ય ફલાવરણ. ચલો એના પછી છે બેટા સ્ટ્રોબેરી. તો ચર્મફળ છે અને બીજ ચર્મફળ એ હોય જ્યાં ફલાવરણ અને બીજાવરણ એક જગ્યાએથી જોડાયેલું હોય. ધાન્યની અંદર આખું જોડાયેલું હોય, જ્યારે ચર્મફળ હોય ને તો જો આ ફલાવરણ છે, બીજાવરણ છે, એક જગ્યાએથી ભેગું છે, બાકી શું છે? સેપરેટ, અને ચર્મફળ કહેવાય. નેક્સ્ટ બચ્ચા છે અસંયોગી જનનની અનિર્ભેળતા. ઉદાહરણ યાદ રાખવાના છે પોએસી અને એસ્ટ્રેસી કુળ. એસ્ટ્રેસી કુળ, કમ્પોઝિટી કુળ, સૂરજમુખી કુળ.
આવી વનસ્પતિઓમાં બીજ નિર્માણ થાય છે. જુઓ, અફલિત ફળ નથી, ત્યાં બીજ નતા બનતા. અહીંયા બીજ નિર્માણ થાય છે પણ ફલન વગર, એપો વગર, મિક્સિસ ભેગું થાય છે. મતલબ ફલન વગર બીજ નિર્માણ થાય છે. તો બેટા અલિંગી પ્રજનન લિંગી પ્રજનનની નકલ કરે છે બીજ નિર્માણ કરીને. કેવી રીતે થાય? આવૃત બીજધારીમાં નોર્મલ સિક્વન્સ છે. પુષ્પમાં સ્ત્રીકેસર છે, સ્ત્રીકેસરમાં અંડક બન્યું, દેટ ઇઝ મહાબીજાણુધાની. પ્રદેહમાંથી એમએમસી બને છે એક કોષ. આ એમએમસીના અર્ધીકરણથી મહાબીજાણુ બને છે. 3 મહાબીજાણુ અવનત પામે છે. એક મહાબીજાણુ સક્રિય રહે છે, જેમાંથી બેટા ભ્રૂણપુષ બને છે, જ્યાં અંડકોષ હોય. પણ અનિર્ભેળતામાં જુઓ, સીધું પ્રદેહ અથવા તો એમએમસી માંથી ભ્રૂણપુટનું નિર્માણ થાય છે, જે દ્વિકીય છે. ત્યાં અંડકોષ બનશે દ્વિકીય. અંડકોષનું ફલન નહીં થાય, પણ દ્વિકીય ભ્રૂણનું નિર્માણ સીધું ક્યાંથી થશે? અંડકોષમાંથી, અને અંડકમાંથી બની જશે બીજ. લાસ્ટ ટોપિક છે બહુભ્રૂણતા. એન્ટન વોન લ્યુવેનહોકે લીંબુ નારંગીમાં આની શોધ કરી હતી. સાઇટ્રસ ફળોમાં જોવા મળે છે. અને અસ્થાનિક બહુભ્રૂણતામાં એક તો ભ્રૂણ કેવી રીતે બને? ફલન દ્વારા. બીજું અહીંયા કેવી રીતે આપ્યું છે? પ્રદેહ અને અંડક આવરણ દ્વારા જો ભ્રૂણ નિર્માણ થાય તો બહુભ્રૂણતા સર્જાય છે. અહીંયા આપ્યું છે કે આ જે અનિર્ભેળતા છે તે ખેડૂતો માટે ફાયદાકારક છે, કારણ કે જ્યારે સંકર વનસ્પતિ જે છે, જે આર્ટિફિશિયલ હાઇબ્રિડાઇઝેશનથી બનાવી છે, તેના બીજ લાવવામાં આવે તો આ સંકર વનસ્પતિ બનાવવામાં ખૂબ જ ખર્ચો થાય, તેના બીજ ખૂબ જ મોંઘા હોય. હવે જો સામાન્ય ફલન થાય તો એ જે લક્ષણો છે તે લોસ થઈ શકે છે, લક્ષણો ગુમાવી શકાય છે. લિંગી પ્રજનનના કારણે વ્યતિકરણના લીધેથી પુનઃ સંયોજન થાય. પણ જો અનિર્ભેળતા દ્વારા બીજ બનાવાય તો વર્ષો સુધી કોઈ મિક્સિંગ વગર, કોઈ પુનઃ સંયોજન થયા વગર આપણે એઝ ઇટ ઇઝ બીજ વાપરી શકીએ છીએ. હવે આ લેક્ચરમાં તમારી માટે મેં આ રાખેલું છે, તમે અહીંયાથી નોટ ડાઉન કરી લેજો. પીએમસી પોલન મધર સેલ, એમએમસી મેગાસ્પોર મધર સેલ, અને જો પુંકેસર હોય તો માઇક્રોસ્પોર મધર સેલ. પીઈએન પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, અને પીએસી થઈ જશે પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ. આંકડાકીય માહિતીમાં પુંકેસરના 2 ભાગો તંતુ અને પરાગાશય. પરાગાશય દ્વિખંડીય છે, દરેક ખંડ દ્વિકોટરીય છે. પરાગાશય ટોટલ કેટલી કોટરો બચ્ચા? 4 કોટરો. દરેક ખંડમાં કેટલી લઘુ બીજાણુધાની? 2. ટોટલ કેટલી લઘુ બીજાણુધાની? તો 2 ખંડો છે તો 4 લઘુ બીજાણુધાની. લઘુ બીજાણુધાનીના સ્તર કેટલા બેટા? તો 4 સ્તરો ધરાવે છે. ચલો, પરાગરજનો વ્યાસ કેટલો? 25 થી 50 માઇક્રોમીટર. પરાગરજ પરિપક્વ બને ત્યારે કેટલા કોષો ધરાવે? 2 વનસ્પતિ કોષ અને જનન કોષ. 60% થી વધુ આવૃત બીજધારીઓમાં 2 કોષીય અવસ્થા, 40 થી ઓછામાં 3 કોષીય અવસ્થા. -196 ડિગ્રી લિક્વિડ નાઇટ્રોજન ક્રાયોપ્રિઝર્વેશન પરાગરજનું. 1 થી વધારે અંડકો બીજાશયમાં. તો આ ઉદાહરણો આપણે જોઈ લીધા. 1 અંડક ઘઉં ડાંગર કેરી ચોખા. 1 કે 2 અંડક આવરણ હોય. યાદ રાખવાનું છે 1 કે 2. 1 હોય અનાવૃતમાં, 2 હોય આવૃતમાં. 6 કોષ કેન્દ્રો જે છે 8 પૈકીના ભ્રૂણપુટમાં, તે કોષ દિવાલથી આવૃત થાય. જ્યારે વચ્ચેનો જે ભાગ છે, એક આખો કોષ, જે પહેલાનો ભાગ હતો એ આખો વચ્ચેનો કેન્દ્રસ્થ કોષ બનશે. 2 કોષ કેન્દ્રો ધ્રુવીય કોષ કેન્દ્રો છે કેન્દ્રસ્થ કોષમાં. ભ્રૂણપુટમાં 3 કોષો છે. અંડક તલના ભાગે જે પ્રતિધ્રુવીય કોષો છે તે પણ 3 છે. જે આપણું 3 કોષીય અંડપ્રસાધન છે તેમાં 1 અંડકોષ અને 2 સહાયક કોષો છે. પરાગરજના સ્ત્રોતના આધારે પરાગનયનના અલગ અલગ 3 પ્રકારો છે. પાણી દ્વારા પરાગનયન 30 પ્રજાતિમાં થાય છે. સુરણનું પુષ્પ કેટલું ઊંચું છે? 6 ફૂટ. 10 થી 50% ભેજ આ પાણીમાં છે. જ્યારે બીજ
પુખ્ત બને છે ત્યારે એમાં ખાલી આટલો જ ભેજ હોય. ડિહાઇડ્રેશન થઈ જાય જેથી બીજ સુષુપ્ત થાય. પડ્યા પછી તરત ઉગે નહીં, એને વિકિરણ પામવાનો સમય મળે. 10,000 વર્ષ લ્યુપિનસ આર્કટિકસ, 2,000 વર્ષ જૂનું ખજૂરનું બીજ. પછી બેટા કોષોની પ્લોઇડી, પરાગાશય 2n, લઘુ બીજાણુધાની 2n. કેમ કે બીજાણુજનકનો ભાગ છે, રાઈટ. અર્ધીકરણ પછી એકકીય થાય. પરાગરજ એકકીય, જનનકોષ એકકીય, વનસ્પતિ કોષ એકકીય, લઘુ બીજાણુ એકકીય. પડી ખબર? મધ્યસ્તર, પોષક સ્તર, એની પહેલા બધું જ શું હશે? દ્વિકીય. જો લઘુ બીજાણુ ચતુષ્કથી એકકીય રચના શરૂ થઈ, રાઈટ. નરજન્યુ, પછી બીજાશય, અંડનાલ, બીજ કેન્દ્ર, અંડકાવરણ, પ્રદેહ. આ બધો જ બીજાણુજનક પેશીનો ભાગ છે. એમએમસી તો 2n છે. પણ મહાબીજાણુ નિર્માણ પછી મહાબીજાણુ ચતુષ્ક, મહાબીજાણુ, ભ્રૂણપુટ, પ્રતિધ્રુવીય કોષો, અંડકોષ, સહાયક કોષ, ધ્રુવીય કોષ કેન્દ્રો, દ્વિતીય કોષ કેન્દ્ર. દ્વિતીય કોષ કેન્દ્ર પાછું 2n હશે કેમ કે બેના જોડાણથી બને છે ફલન પૂર્વે. પછી બચ્ચા વચ્ચેનો કોષ 2n છે, 2 કોષ કેન્દ્રો છે. n+n લખાય, 2n નહીં. આને શું લખાય? n+n. ફલિતાંડ 2n છે, PEN 3n છે, PEC 3n છે. ભ્રૂણ આવૃત બીજધારીમાં ભ્રૂણ શું હોય બેટા? એક મિનિટ હા. ભ્રૂણ 2n હોય, ભ્રૂણપોષ હોય 3n. પછી છે બચ્ચા અનાવૃતમાં ભ્રૂણ 2n હોય પણ અનાવૃતમાં ભ્રૂણપોષ હોય n. સમિતાયાસર ભ્રૂણપોષ છે તો 3n છે. ડન છે. તો આટલી વસ્તુ આપણે યાદ કરી. આઈ હોપ તમે આને પોડકાસ્ટની જેમ પણ સાંભળી શકશો. અને આવી જ રીતે નવા સમરી લેક્ચર્સમાં નેક્સ્ટ ટાઈમ મળીશું. ટાટા બાય બાય. કીપ ટ્રાઇંગ, યુ કેન, યુ વિલ. થેન્ક યુ.